નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે મહિન્દ્રાઝની રિજનલ ચેનલ મહિન્દ્રાઝ ગુજરાતીમાં। આજ યુટ્યુબ ચેનલ ઉપર આપણે રીઝનિંગની ક્લાસ કરી હતી, તો આજે આપણી રીઝનિંગની ક્લાસ છે કોડિંગ ડીકોડિંગનો પાર્ટ 2 છે। આજે આપણે કોડિંગ ડીકોડિંગ વિશે બીજા પાર્ટમાં એટલે કે પાર્ટ 2 છે આજે ક્લાસનો, જે છે તમારું લેટર અને નંબર કોડિંગ। જો તમે આનાથી પહેલાની ક્લાસ ના જોઈ હોય તો તમે એકવાર આ ચેનલ ઉપર જોઈ શકો છો। ત્યાં આપણે આના પહેલાની ક્લાસ એટલે કે લેટર કોડિંગ વિશે જાણ્યું હતું। આજે આપણે શેના વિશે જાણીશું? અક્ષર નંબર કોડિંગ એટલે કે લેટર્સની પણ કોડિંગ હશે આમાં, પ્લસ નંબર્સની પણ કોડિંગ હશે। ઓકે, એટલે અક્ષરો માટે જ્યારે નંબર્સની કોડિંગ કરીએ એટલે અક્ષર નંબર કોડિંગ કહેવાય। ઓકે, તો આજે આપણે જેટલા પણ ક્વેશ્ચન કરીશું એમાં તમને લેટર્સ પણ દેખાશે અને નંબર્સ પણ દેખાશે, એટલે અક્ષરની સાથે સાથે તમને નંબર્સ પણ જોવા મળશે, અંકો પણ જોવા મળશે। ઓકે, ચાલો આ ક્વેશ્ચનમાં તમારું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે હોય છે એ તમારા લેટર્સની સાથે સાથે પ્લેસ વેલ્યુ અને નંબર્સમાં જો કોઈ પણ પેટર્ન ચાલતા હોય, જેમ કે એડિશન થતું હશે, સબસ્ટ્રેક્શન થતું હશે એટલે કે વધારો ઘટાડો, મલ્ટિપ્લિકેશન કે ડિવિઝનનો પણ પેટર્ન ચાલતો હશે, તો આ પ્રકારના પણ પેટર્નને આપણે જોઈશું આજે। ઓકે, ચાલો જો પહેલો ક્વેશ્ચન જોઉં તો આ પહેલા ક્વેશ્ચનમાં આપણે શું જોઈ શકીએ કે અહીંયા એક શબ્દ આપેલું છે રીજનલ, અને એની કોડિંગ શેમાં કરેલી છે? નંબર્સમાં કરેલી છે। ઓકે, તો રીજનલ શબ્દમાં તે કોડિંગ જે છે એ નંબર્સની કોડિંગ છે। જો તમે ધ્યાનથી જો તો પ્રશ્ન શું કહે છે? જો રીજનલને 1857915141112 તરીકે કોડ કરવામાં આવે તો પછી પિક્ચર્સને સમાન ભાષા કેવી રીતે કોડ થશે? તો પિક્ચર સમાન ભાષામાં કેવી રીતે કોડ થશે? આ તમારી જો તમે ખ્યાલ હોય તો લેટર કોડિંગની જેમ જ છે આની પણ પેટર્ન, લાસ્ટ ક્લાસમાં આપણે કરી હતી લેટર કોડિંગ। એવી જ રીતે આમાં શું કર્યું છે? શબ્દ માટે અંકોની કોડિંગ આપેલી છે। ઓકે, ચાલો કોડ કરી લઈએ। R E G I O N A અને L આ રીજનલ વર્ડ માટે શબ્દ માટે શું લખ્યું છે? તો 18579151411 અને 2। ઓકે, જો તમે ધ્યાનથી જો તો શું તમને ખ્યાલ છે કે આર ની જે સ્થાન કિંમત છે એટલે પ્લેસ વેલ્યુ જે છે આર ની એ 18 છે? શું આર માટે 18 લખેલું છે? તમે ધ્યાનથી જોઈ શકો છો। ઈ માટે તમને 5 દેખાય છે કેમ કે ઈ ની જે પ્લેસ વેલ્યુ છે એ 5 છે। વર્ણમાળાની જે આપણે જે અંગ્રેજી વર્ણમાળા છે એમાં જેટલા પણ અક્ષર છે બધા અક્ષર માટે એક પ્લેસ વેલ્યુ આપેલી છે, અને આ જ પ્લેસ વેલ્યુને અહીંયા શું કર્યું છે? કોડ કર્યું છે। ઈ માટે તમે 5 જોઈ શકો છો, જી માટે તમે 7 જોઈ શકો છો કોડમાં, આઈ માટે 9, ઓ માટે 15 નો કોડ છે, એન માટે 14 નો કોડ છે, એ નો કોડ 1 આપેલું છે અને એલ નો કોડ 12 આપેલું છે। તો એવી જ રીતે આપણને શું કરવાનું છે? પિક્ચર્સનું કોડ કરવાનું છે। તો લખી લઈએ પિક્ચર્સ, PICTURES પિક્ચર્સ। જો તમને યાદ હોય તો પી માટે આપણે 16 લખીએ, 16, આઈ માટે 9, સી ને 3, ટી ને 20, યુ ને 21, આર ને 18, ઈ ને 5 અને એસ ને 19। જો તમે ધ્યાનથી જુઓ તો આ તમારી ડાયરેક્ટ કોડિંગ ચાલે છે, એટલે કે સામે સામે કોડ કરેલું છે। તમારે જે અક્ષર છે એમના કોડિંગ જસ્ટ એમના સામે જ કરેલું છે। તો આ તમારી અક્ષર અને નંબર્સની કોડિંગ ચાલે છે કેમ? શેમાં? ડાયરેક્ટ કોડિંગમાં। ઓકે, તો તમારો આન્સર શું થઈ જશે? 16, 9, 3, 20, 21, 18, 5 અને 19। જો તમે કોઈ તમને દેખાય છે 16, 9, 3, 16, 9, 3, આ તમારું ઓપ્શન કેન્સલ થઈ જશે। બી 20, 21, 18, 5 અને 19, 16, 9,
3, 20, 21, 18, 5 અને 19. તો તમારું આન્સર શું થઈ ગયું? ઓપ્શન નંબર ડી. ઓકે, તો આવી જ રીતે પ્લેસ વેલ્યુની હેલ્પથી એટલે કે સ્થાન કિંમતની હેલ્પથી પણ કોડિંગ કરવામાં આવે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કરી લઈએ. જો ઓસમ ને હવે તમને બીજો શબ્દ આપેલો છે. શું આપેલું છે? ઓસમ. ઓસમ માટે શું કોડિંગ છે? 1551645 તરીકે કોડ કરવામાં આવે છે. તો પછી ડિગ્નિટી કેવી રીતે કોડ થશે? કેવી રીતે કોડ થશે? જો ઓસમ, હવે અહીંયા ઓસમ લખી લઈએ. ઓસમ ને શું કોડ કર્યું છે? 1551 6 4 અને 5. ઓકે, જો તમે ધ્યાનથી જુઓ તો આમાં પણ કંઈક પેટર્ન ચાલતી હશે. અહીંયા એ માટે 1 લખેલું છે, W માટે 5, E ને 5 આપ્યું છે, S ને 1 આપ્યું છે, O ને 6, M ને 4 અને E ને 5. જો તમે ધ્યાનથી જુઓ તો એ જે તમારી પ્લેસ વેલ્યુ છે એની એક જ પ્લેસ વેલ્યુ છે અને એને 1 જ આપ્યું છે એટલે એક સ્થાન આપ્યું છે. જો તમે W ને ધ્યાનથી જુઓ તો શું તમે W ને 23 લખો છો? એની સ્થાન કિંમત 23 હોય છે. જો હું ધ્યાનથી 2 અને 3 ને એડ કરી દઉં તો શું 2 અને 3 ને એડ કર્યા પછી 5 આવશે? શું W ને 5 ની પોઝિશન આપેલી છે? તમે E ને 5 જ પોઝિશન આપો છો. E ની પ્લેસ વેલ્યુ જે છે એ 5 હોય છે. તમે S ને 19 લખી શકો છો. જો 19, હવે આને 1 + 9 લખો તો શું આવશે? 10 અને તમારી 10 ની પોઝિશન શું આપેલી છે? 1. તો આને જ્યારે તમે એડ કરી દો તો તમારું આન્સર 1 આવશે. એટલે અહીંયા શું પેટર્ન ચાલે છે? પ્લેસ વેલ્યુની જે પણ અક્ષરની જે સ્થાન કિંમત છે એને શું કર્યું છે? એડ કરેલું છે. ઓકે, O માટે 15 હોય છે. O ને તમે 15 લખો છો અને જ્યારે 1 + 5 કરી દો તો તમારું આન્સર શું આવી જશે? 6. જો અહીંયા 6 લખેલું છે એટલે તમારી કોડિંગ ખબર પડી ગઈ તમને કેવી રીતે કોડ કરેલું છે. તો કોડિંગ શું ચાલે છે અહીંયા? એટલે કે સ્થાન કિંમત પ્લેસ વેલ્યુને શું કર્યું છે? એડ કરી દીધું છે. ઓકે, તો આપણને શું ફાઇન્ડ કરવાનું છે? ડિગ્નિટી. કયા અક્ષર માટે કોડિંગ કરવાની છે? ડિગ્નિટી માટે. તો અહીંયા D I G I N I T Y આ જ અક્ષર છે ડિગ્નિટી. D ની સ્થાન કિંમત 4 હોય છે તો આપણે 4 લખી દઈએ. I ની સ્થાન કિંમત 9, G માટે તમે 7 લખી શકો છો, I ને ફરી 9 લખી શકો છો. N ની સ્થાન કિંમત 14 હોય છે, 14. તો 4 અને 1 ને જ્યારે તમે એડ કરી દો તો અહીંયા 5 આવી જશે, અહીંયા 9 આવશે, 20 એટલે 2 + 0 કરો તો અહીંયા 2. Y ની સ્થાન કિંમત 25, 5 અને 2 ને જ્યારે તમે એડ કરી દો તો અહીંયા શું આવશે? 7. તો તમને ઓપ્શનમાં 4 9 7 9 5 9 2 7 દેખાય છે? ઓકે, 4 9 7 9 4 9 7. ઓકે, આપણાથી એક ભૂલ થઈ ગઈ, અહીંયા I નહીં આવે તો આપણું આન્સર શું થઈ જશે? 4 9 7 5 9 2 7. 4 9 7 5 9 2 7. ઓપ્શન નંબર C આપણું આન્સર થઈ જશે. ઓકે, આ નાની એવી મિસ્ટેક કરી હતી આપણે, I એડ કરી દીધું હતું તો તમારું આન્સર શું થઈ જશે? 4 9 7 5 9 2 7. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કરી લઈએ. જો AU ને 21, હવે તમે ધ્યાનથી જુઓ અહીંયા 2 અક્ષરો માટે 21 લખેલું છે. ઓકે, અહીંયા 3 અક્ષર એગ માટે 2 4 3 અક્ષર લખેલા છે. ઓકે, તો 2 ને કેવી રીતે કોડ કરશું? હવે તમે ધ્યાનથી જુઓ, A અને U આ બંને માટે 21 લખેલું છે. EGG એગ આ બંને માટે 245 લખેલું છે. ઓકે, A ની સ્થાન કિંમત 1, U ની સ્થાન કિંમત 21. જો હું આ બંનેને ગુણા કરી દઉં, 1 નો ગુણો 21 સાથે કરી દઉં તો શું મને 21 મળી જશે? જુઓ ધ્યાનથી. અને તમે જોઈ શકો છો કે અહીંયા જે સંખ્યા છે ને એ પણ 3 ડિજિટમાં છે.
245 તમને લખેલું છે 245. તો અહીંયા તમે 5 g ની સ્થાન કિંમત 7 અને g ની સ્થાન કિંમતને જ્યારે તમે ગુણા કરી દો, ત્રણેય અંકોને જ્યારે આપસમાં ગુણા કરી દો તો તમારી ઉત્તર 245 આવશે. જો 7 પંચે 35, 35 માં 7 નો ગુણો કરો, 7 ત્રિકે 21 અને 21 અને 3 24 આવશે. તમારું ઉત્તર 245 આવી ગયું. ઓકે, એવી જ રીતે આપણને શેનો કોડ કરવાનું છે? બેક નો. BAKE, બેક. બે માટે તમે શું લખી શકો છો? 2 સ્થાન કિંમત એની, 1 ની સ્થાન કિંમત 1, K ની સ્થાન કિંમત 11 અને E ની સ્થાન કિંમત 5. હવે શું કરવાનું છે? આ બધા અંકોમાં ગુણા કરવાનું છે. ઓકે, 5 ગુણ્યા 11 55, 55 દુના 110. તો તમારું ઉત્તર શું થઈ જશે? ઓપ્શન નંબર C. ઓકે, તો આ પણ એક પેટર્ન છે. જે પેટર્નમાં તમારું શું થાય છે? જે પ્લેસ વેલ્યુ છે ને એમાં તમારા ગુણાકાર કરવાનું છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 4. જો C એટલે 3, C ને શું કીધું છે? 3. બ્રેડ ને 6, બ્રેડ માટે શું આપેલું છે? BREAD, બ્રેડ ને 6 તરીકે કોડ કરવામાં આવે તો ટીયર નો કોડ TEAR, ટીયર નો કોડ શું હશે? ઓકે, હવે C ની સ્થાન કિંમત 3 હોય છે. આ આપણને ખબર છે કે C ની સ્થાન કિંમત 3 હોય છે. તમે શું કરી શકો છો? જો C ની સ્થાન કિંમત 3 છે તો બધા અક્ષરોને એમની સ્થાન કિંમત આપી જો. 2, 18, 5, 1 અને 4. હવે અહીંયા 6 છે. 1, 2, 3, 4, 5, 5 અક્ષરો છે. તમારી પાસે એક પેટર્ન છે કે આ બધા અક્ષરોને શું કરી દો? સરવાળો કરી દો. 4 ને 5, 5, 5, 10, 10 ને 2 12, 18 અને 12 શું થઈ જશે? 30. અને જ્યારે તમે 30 ને 1, 2, 3, 4 અને 5 ભાગે આપી દો તો શું આવશે ઉત્તર તમારું? 6. તો આમાં પેટર્ન શું ચાલે છે? બધા જ અક્ષરને એમની પ્લેસ વેલ્યુ આપો, એટલે સ્થાન કિંમત આપો અને પછી શું કરવાનું છે? સ્થાન કિંમતમાં એડિશન કરી દેવાનું છે. એટલે બધા સ્થાન કિંમતને સરવાળો કરી લેવાનો અને સરવાળા કર્યા પછી જેટલા પણ તમને અક્ષર આપેલા છે આ શબ્દમાં, એ શબ્દથી શું કરવાનું છે? ભાગ આપી દેવાનો છે. ઓકે, તો પહેલા શું થાય છે? એડિશન અને પછી ડિવિઝન. તો આ ટાઈપના ક્વેશ્ચનમાં તમને બંને પેટર્ન જોવા મળે છે. અક્ષરોની વચ્ચે પ્લેસ વેલ્યુ એટલે કે સ્થાન કિંમતમાં શું થાય છે? સરવાળો થાય છે અને પછી સરવાળા કર્યા પછી જેટલા પણ અક્ષર છે 1, 2, 3, 4 અને 5 એ અક્ષરોથી શું કરી દીધું છે? ભાગ આપી દીધું છે અને જે ઉત્તર આવે એ તમારું કોડ થઈ ગયું. ઓકે, તો આપણે ટીયર ને પણ કોડ કરી લઈએ એવી જ રીતે. ચાલો, TEAR, ટીયર. ટી ની સ્થાન કિંમત 20, E ની સ્થાન કિંમત 5, A ની 1 અને R ની 18. ઓકે, 20 અને 5 25, 1 26, 18 ને 26 શું થઈ જાય? 44. અને જ્યારે તમે 44 ને 1, 2, 3 અને 4 ભાગી દો, 44 ભાગ્યા 4 કરી દો તો તમારું ઉત્તર શું આવી જશે? 11. શું ઓપ્શનમાં આપણને 11 આપેલું છે? આપેલું છે. ઓપ્શન નંબર B. ઓકે, તો તમે ઇઝીલી આન્સર કરી શકો છો. તો આ તમને પેટર્ન ખબર પડી ગઈ. આમાં આપણી પેટર્ન શું ચાલતી હતી કે પ્લેસ વેલ્યુમાં શું કર્યું છે? સ્થાન કિંમતમાં બધા અક્ષરોને એડ કર્યા છે અને પછી જેટલા પણ અક્ષર છે નંબર ઓફ લેટર એટલે કે જેટલા પણ અક્ષર છે એના ભાગે કરી દીધું છે. ઓકે, એનાથી ભાગ આપી દીધું છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ક્વેશ્ચન નંબર 5. જો તમે ધ્યાનથી જો ક્વેશ્ચન નંબર 5 શું કહે છે? B = 2, A = 1, M એટલે 3, R એટલે 5, E ને 6, O ને 7. જ્યારે અંકો ઉમેરવામાં આવે ત્યારે નીચેનામાંથી કયો શબ્દ મહત્તમ સંખ્યા આપશે? એટલે અહીંયા શું કરી દીધું છે? જે અક્ષર છે ને એમના માટે એક સંખ્યા આપી દીધી છે
અને પછી કીધું છે કે બધા આ સંખ્યાને જ્યારે તમે આ અક્ષરોમાં ઉમેરો તો કયો શબ્દ તમને મહત્તમ સંખ્યા આપે. તો ચેક કરી લઈએ. BORE બોર. હવે તમે બી ને ધ્યાનથી જુઓ. બી ની શું કોડ છે? 2. ઓ નો કોડ છે 7. આર નો કોડ 5 અને ઈ નો કોડ શું છે? 6. તમે અહીંયા એડ કરો તો 5 6 11, 11 ને 7 18, 18 ને 2 20. એટલે બોરની શું સંખ્યા થઈ ગઈ? 20 થઈ ગઈ. ઓકે, રૂમ જોઈ લો. આર ને કઈ સંખ્યા આપી છે? 2. ઓ 2 વખત છે એટલે 14 થઈ જશે. અને એમ ને શું આપેલું છે? 3. જો તમે 3 ને 2 5 કરો અને આને 14 અને 5 ને એડ કરી લો તો શું થશે? 19. તો તમારું આન્સર શું થઈ જશે? 19. પછી મોરમાં એડ કરી દો. મોર ને 3, ઓ ને શું આપેલું છે? 7, આર ને 5 અને ઈ ને શું આપેલું છે? 6. 7 ને 3 10, 10 ને 5 15 અને 6 શું થઈ જશે? 21. ઓકે, તો મોરની સંખ્યા થઈ ગઈ 21. આર માટે શું છે? 5, એ ને 1, અગેન 5 અને ઈ ને શું આપેલું છે? 6. 5 5 10 અને 1 11, 11 ને 6 17. તો અહીંયા તમારી સૌથી મહત્તમ સંખ્યા કોણ આપે છે તમને? મોર આપે છે. ઓકે, 7 ને 7 14, 14 ને 3 20, 20 અને 2. ઓકે, સો અહીંયા જુઓ આપણીથી એક ભૂલ થઈ છે. 14 ને 3 શું થઈ જશે? 17. 7 ને 7 14, 14 ને 3 17, 17 ને 2 19, 17 ને 5. જો ધ્યાનથી અહીંયા શું આપેલું છે? રૂમ. ROOM રૂમ. અહીંયા 7 છે. 7 માં જ્યારે તમે 7 એડ કરો અને પ્લસ એમ નો 3 અને આર નો 5, તો આનો જ્યારે તમે સરવાળો કરો તો 22 આવે. ઓકે, તો આપણાથી એક નાની ભૂલ થઈ ગઈ હતી કે આપણે ભૂલથી અહીંયા 3 લખી દીધું હતું. તો આવશે શું? 5. જો આપણે એને એડ કરી લઈએ તો આપણી પાસે શું થઈ જશે? 22. તો તમારું આન્સર શું થઈ જશે? રૂમ. ઓપ્શન નંબર બી. તમારું આન્સર થઈ જશે ઓપ્શન નંબર બી. કેમ કે આ 22 નંબર આપે છે અને બીજા બધા સંખ્યા આનાથી ઓછી થઈ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કરી લઈએ. ક્વેશ્ચન નંબર 6. જો બેકને 1 1 3 1 2 એટલે બેકને શું કોડ કર્યું છે? BACK ને 1 1 3 1 અને 2 તરીકે કોડ કરવામાં આવે અને કેકને CAKE કેકને 5 1 1 1 અને 3 તરીકે કોડ કરવામાં આવે છે તો મેડ કેવી રીતે કોડ થશે? તો મેડને કેવી રીતે કોડ કરવાનું છે તમે ધ્યાનથી જુઓ તો આ બધાની પ્લેસ વેલ્યુ તમે જો એકવાર જોઈ લો તો તમને ખ્યાલ આવી જશે કે આમાં શું પેટર્ન ચાલે છે. આની પ્લેસ વેલ્યુ એટલે કે સ્થાન કિંમત 2 1 3 અને 11. જો તમે રિવર્સમાં જોઈ શકો છો 2 ની સ્થાન કિંમત B ની, A ની 1, C ની 3 અને K ની 11. જો તમે ધ્યાનથી જુઓ તો કેકમાં પણ સેમ પેટર્ન ચાલે છે. C ની કોડ સ્થાન કિંમત 3, E ની સ્થાન કિંમત 5, A ની સ્થાન કિંમત 1 અને K ની સ્થાન કિંમત 11. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો ડાયગોનલ કોડિંગ ચાલે છે. ડાયગોનલ કોડિંગ અને રિવર્સ કોડિંગ ચાલે છે. તો તમને શું કરવાનું છે? મેડ નો કોડ MADE. E માટે 5 થઈ જશે, M માટે 13 થઈ જશે, D માટે 4 અને A માટે 1. આ પ્રકારની કોડિંગ મેં તમને અક્ષરમાં પણ કરાવી હતી. 5 4 1 અને 13. તો 5 4 1 અને 13 તમારું ઓપ્શન નંબર બી તમારું આન્સર થઈ જશે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કરી લઈએ. જો ડાયરેક્ટરને 51019642116119 તરીકે કોડ કરવામાં આવે તો ફ્રેન્ડલી ને તરીકે કેવી રીતે કોડ કરવામાં આવશે? ઓકે, ડાયરેક્ટર માટે શું આપ્યું છે અને ફ્રેન્ડલી માટે શું આપ્યું છે? આ પ્રકારનો એક ક્વેશ્ચન મેં તમને પહેલા કરાવી દીધું છે સ્ટાર્ટિંગના ક્વેશ્ચન.
તો આ ક્વેશ્ચન હું તમને હોમવર્કમાં આપી શકું છું, તમે આ ક્વેશ્ચનને હોમવર્કમાં કરી શકો છો. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. ટાઇટન. જો ટાઇટનને 48797 એટલે કે TITAN ટાઇટન લખ્યું છે, ટાઇટનને શું કોડ કરેલું છે? 4879 અને 7. ટાઇટન માટે આ કોડિંગ કરેલી છે. તરીકે કોડ કરવામાં આવે તો તમે વોચ WATCH વોચને કેવી રીતે કોડ કરશો? તો વોચને કેવી રીતે આપણે કોડ કરીશું? જો તમે જુઓ ટાઇટનનું સ્થાન કિંમત 20 હોય, અહીંયા 4 આપ્યું છે, કોઈ પેટર્ન મળે છે? તમે જોઈ શકો છો 20 નો આપણે જો 20 જોઈ લઈએ તો 20 માં તમે 2 મળશે, 2 + 0 એટલે 2 અને 2 ને જ્યારે સ્ક્વેર કરીએ તો 4 મળે છે. ઓકે, આ એક પેટર્ન થઈ શકે છે. પણ જ્યારે તમે i ને જુઓ તો i ની સ્થાન કિંમત 9 છે, પણ જ્યારે તમે 9 નો વર્ગ કરો એટલે કે એને સ્ક્વેર કરો તમને 81 મળે. તો 81 ને તમે જ્યારે એડ કરો તો તમને 9 મળે છે, પણ અહીંયા આપણને 8 મળે છે, એટલે આ પેટર્ન તો આપણી નથી ચાલતી. તો કોઈ બીજી પેટર્ન ચાલતી હશે. ચેક કરો શું પેટર્ન ચાલે છે. ટાઇટન TITAN. ટાઇટનને શું કોડ કરેલું છે? 4879 અને 7. ટી નો અપોઝિટ શું થાય? ટી નો અપોઝિટ એટલે વિરોધી અક્ષર છે G. ઓકે, અહીંયા જો I નો અપોઝિટ અક્ષર શું હોય છે? R. અહીંયા ફરી તમને ટી દેખાય છે, ટી નો અપોઝિટ અક્ષર હોય છે G. અહીંયા ટી માટે G ની કોડિંગ કરી છે, તો G 7મા સ્થાન ઉપર આવે તો અહીંયા G તમે જોઈ શકો છો. ઓકે, એ માટે શું કોડ કર્યું છે? 1. એ નો અપોઝિટ Z. Z એટલે 26, 6 ને 2 7. તમારી ડાયરેક્ટ કોડિંગ તો આમાં નથી થતી, તો શું કરીએ? ડાયગોનલમાં ચેક કરી લઈએ એકવાર, શું ડાયગોનલમાં આ કોડિંગ ચાલે છે? ચાલો, આ તમારી પેટર્ન છે. જ્યારે પણ તમે કોઈ પણ ક્વેશ્ચનને સોલ્વ કરો ને તો આવી જ રીતે એક એક કરીને બધાને ચેક કરી લેવાનું કે ડાયગોનલમાં કોઈ કોડિંગ ચાલે છે કે તમારી જે કોડિંગ છે એ તમારી કેવી રીતે ચાલે છે એ ચેક કરવાનું છે આપણને. ટાઇટન 4879 અને 7. ઓકે, જ્યારે તમે ટી ને જુઓ, ટી નો અપોઝિટ શું છે? G અને G ની સ્થાન કિંમત 7. જો તમે ડાયગોનલી જોવા જાઓ તો શું G ની સ્થાન કિંમત 7 તમને દેખાય છે? ઓકે, I કયા સ્થાન ઉપર છે? I ની અપોઝિટ શું થાય છે? R. R ની સ્થાન કિંમત 18. જ્યારે તમે 1 અને 8 ને એડ કરી દો તો શું તમને 9 મળે છે? તો શું તમને I ની સ્થાનને ડાયગોનલી જ્યારે આપણે ચેક કરીએ ક્રોસમાં તો શું તમને 9 નું કોડિંગ મળે છે? એટલે અહીંયા તમારું કોડિંગ 9 નું થઈ ગયું, એટલે I નો અપોઝિટ R. હવે તમારી પાસે T છે, T નો અપોઝિટ શું છે? G. તો T ની અપોઝિટ માટે G લખ્યું છે, સિંગલ ડિજિટ માટે A. A નો અપોઝિટ શું થઈ જાય? Z. અને Z કયા સ્થાન ઉપર આવે? 26. તો જ્યારે તમે 2 અને 6 ને એડ કરો તો શું આવે તમારી પાસે? 8. શું અહીંયા 8 લખેલું છે A ના કોડિંગ માટે? અને જ્યારે તમે N ને જુઓ, N કયા નું અપોઝિટ શું થાય? M. તો M ની સ્થાન કિંમત 13 અને જ્યારે તમે 1 અને 3 ને એડ કરી દો તો શું આવશે? 4. શું N ની જગ્યાએ 4 આપેલું છે? તો હવે અહીંયા શું થઈ ગયું? N નો અપોઝિટ M, A નો અપોઝિટ Z. તો અહીંયા શું ચાલે છે પેટર્ન? પહેલા તો અપોઝિટ લેટર્સ જોયા કે કયા અક્ષરના અપોઝિટ કયો અક્ષર આવે છે અને પછી એમની પ્લેસ વેલ્યુને શું કરી દીધું? એડ કરી દીધું છે, પ્લેસ વેલ્યુમાં સરવાળો કરી દીધું છે અને જે સંખ્યા આવે એ સંખ્યા લખી દીધી છે. ઓકે, તો ચાલો કોડ કરી લઈએ વોચને.
વોચ. ડબલ્યુ નો ઓપોઝિટ શું થાય તમારું? ડી. શું ડબલ્યુ નો ઓપોઝિટ ડી અહીંયા 4 લખી શકીએ આપણે? કેમ કે સિંગલ ડિજિટ છે, ડી નો સ્થાન કિંમત 4. ઓકે. એચ નો ઓપોઝિટ શું થાય? એસ. એસ ની સ્થાન કિંમત 19 અને 1 અને 9 ને જ્યારે તમે એડ કરો તો તમને શું 10 મળે? તો અહીંયા શું થઈ જશે? 10. ઓકે, જ્યારે તમે 10 ને પણ એડ કરી દો ને 1 + 0 તો તમને શું મળી જશે? 1. તો અહીંયા શું કરવાનું છે? ફરી 1 + 0 ને એડ કર્યા પછી 1 લઈ લેવાનું છે. ઓકે, તો અહીંયા તમારું 0 નહીં આવે. શું આવશે? ઓનલી 1. સી નો ઓપોઝિટ શું થાય? એક્સ. એક્સ ની સ્થાન કિંમત 22. 2 અને 2 જ્યારે તમે એડ કરી દો તો 4 આવી જશે. તો શું અહીંયા 4 લખી લઈએ? એ નો ઓપોઝિટ ઝેડ અને ઝેડ માટે તમને ખ્યાલ હશે કે 26, 6 અને 2 8. જ્યારે તમે સરવાળો કરો તો અહીંયા 8 આવશે. અને ટી નો ઓપોઝિટ જી હોય છે, જી ની સ્થાન કિંમત 7. શું તમને ઓપ્શનમાં 1 4 7 8 4 દેખાય છે ક્યાં? 1. સી નો ઓપોઝિટ એક્સ જ્યારે કરીએ 4 1 4. ટી નો ઓપોઝિટ જી, જી માટે શું છે? 7. અને એ નો ઓપોઝિટ ઝેડ, ઝેડ માટે 8. અને ડબલ્યુ નો ઓપોઝિટ ડી, ડી માટે 4. તમારું જે કોડિંગ છે 14784 અહીંયા દેખાય છે, 1684 દેખાય છે. સી ની ઓપોઝિટ એક્સ. ઓકે, આપણી ભૂલ શું છે? એક્સ ની સ્થાન કિંમત 24 હોય છે. તો જ્યારે 2 + 4 ને એડ કરી દઈએ તો 6 આવે. એટલે આપણું આન્સર શું થઈ ગયું? ઓપ્શન નંબર બી. અહીંયા તમારું 6 આવી જશે. 16784. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. જો SO ને 34 તરીકે કોડ કરવામાં આવે છે, THE ને 33 તરીકે કોડ કરવામાં આવે છે, તો તે જ ભાષામાં પ્રીમિયમને PREMIUM પ્રીમિયમને કેવી રીતે કોડ થશે? S ની સ્થાન કિંમત 19 અને O ની 15. તો જ્યારે તમે 19 અને 15 ને એડ કરો તો શું તમને 34 દેખાય છે? એટલે શું કર્યું છે? સ્થાન કિંમતને એડ કરી દીધું છે. THE, ટી ની સ્થાન કિંમત 20, H ની 8 અને E ની 5. ઓકે, 20 ને 5 25 અને 8 કરો તમે તો 33 મળશે તમને. તો અહીંયા P ની સ્થાન કિંમત 16, R ની 18, E ની 5, M ની 13, I ની 9, U ની 21 અને M ની ફરી 13 થઈ જશે. તો શું થશે એડ કર્યા પછી? 8 6 14, 8 ને 6 14, 5 19, 19 ને 3 22, 22 ને 9 31, નો 22 ને 9 31, 31 ને 1 32, 32 ને 3 35, 5 ને 3 નો હાસિલ 3 1 4, 4 2 6, 6 1 7 અને 8. શું તમારું આન્સર 85 છે? જો ક્યાંક તમને દેખાય છે 85 કે 88 98 95. 3 1 4, 4 2 6 7 8 અને 9. શું આન્સર થઈ ગયું? 95. તો આપણું આન્સર શું થઈ જશે? ઓપ્શન નંબર ડી 95. ઓકે, ચાલો આ તમારી પેટર્ન હતી નંબર કોડિંગની. આમાં તમને ખૂબ જ ધ્યાન રાખવાનું છે પ્લેસ વેલ્યુના પેટર્ન્સને. ચાલો નંબર કોડિંગમાં તમે શું જોઈ શકો છો? પેટર્ન એકવાર ફરી રિવાઇઝ કરી લઈએ. પ્લેસ વેલ્યુ એટલે કે સ્થાન કિંમત. જે તમારી સ્થાનની કિંમત છે એ બધામાં એડિશન થઈ શકે છે, સબટ્રેક્શન થઈ શકે છે, મલ્ટિપ્લિકેશન પણ જોયું આપણે અને ડિવિઝન પણ જોયું. આ બધા પેટર્ન તમે જોયા. ઓકે, અપોઝિટ પણ જોયા આજના ક્લાસમાં. અમુક ક્વેશ્ચન્સમાં તમને અપોઝિટ લેટર્સ પણ દેખાતા હતા.
ઓકે, તો આ પણ પેટર્ન થઈ શકે છે. સાથે સાથે તમને નંબર્સ અને એલ્ફાબેટ્સના મિક્સ્ડ પેટર્ન પણ, એટલે કે લેટર્સના મિક્સ્ડ પેટર્ન પણ દેખાય છે. ઓકે, ચાલો, આ રહ્યું આપણું નંબર કોડિંગ. આ પ્રકારના ક્વેશ્ચનને તમે પ્રેક્ટિસ કરી શકો છો. તમને એક્ઝામમાં આ પ્રકારના ક્વેશ્ચન જોવા મળે છે. જો તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે આ જ ક્લાસના કમેન્ટ સેક્શનમાં તમે એ ડાઉટ મેન્શન કરી શકો છો. ઓકે, અને હોમવર્ક જે મેં આપ્યું છે ક્વેશ્ચન નંબર 8, એ ક્વેશ્ચન નંબર 8 નું પણ આન્સર તમે કમેન્ટ સેક્શનમાં આપી શકો છો. જો ક્લાસ તમને ગમી હોય તો આ ક્લાસને લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.